જ્યારે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા હોય અને રથયાત્રા જ્યારે નીકળતી હોય ત્યારે ત્યાં કોમી તોફાન થાય જ. આ કોંગ્રેસના શાસનમાં જાતિ જાતિ કોમ કોમ ધર્મ ધર્મ વચ્ચે લડાવવાના ષડયંત્રો કોંગ્રેસ દ્વારા જ કરતા. એ તોફાનો કરનારા એ ગુંડા તત્વો કોણ હતા? તો કે બધાને મદદ કોણ કરતું? તો કે કોંગ્રેસના નેતાઓ મદદ કરતા. યાદ કરાવી દીશો કે સૌરાષ્ટ્રમાં કોઈ જિલ્લામાં જઈએ ત્યાં બોર્ડ મારેલું હોય તમારે અહીંયા કાયદો વ્યવસ્થાની હદ પૂરી થાય છે. ત્યાં કોઈ ગરીબ બોલી ના શકે, ઊંચા અવાજે વાત ના કરી શકે, એવું તો ગુંડારાજ ને માફિયા રાજ હતું. આજે આ બદલાયેલું ગુજરાત છે. આ બદલાયેલો દેશ, આ વિકસિત ગુજરાત છે. નરેન્દ્રભાઈ જ્યારે પહેલી વાર આ ગુજરાતના મુખ્યમંત્રી બનવા આવ્યા ત્યારે એમણે એક એક વ્યક્તિની ચિંતા કરી. એમણે નક્કી કર્યું કે આ મારું ગુજરાત સોનાની ચીડિયા કેવી રીતે બને, મારો એક એક ગુજરાતી સુખી કેવી રીતે થાય, મારા ગામડાઓ સુખી કેવી રીતે થાય, એના માટેની નક્કર યોજનાઓ બનાય. અરે એ દિવસો પણ યાદ કરો. આજે આપણે બધા ખેડૂતો સુખી છીએ ને તો એ તો માં નર્મદા ગામડે ગામડે પધાર્યા છે ને એના કારણે. હું બળવંતભાઈનો આભાર માનું એકવાર કે આપણા સરસ્વતી તાલુકાના તમામ તળાવોને એને પાઇપલાઇન થી જોડવાની યોજના મંજૂર કરાવી દીધી છે. એકવાર જોરદાર તાળીઓ પાડી આપણે. માં નર્મદા ગુજરાતમાં ના આવ્યા હોત તો આપણા બધાની દશા શું હોત યાદ કલ્પના કરી છે ક્યારે? નર્મદાના દરવાજા મૂકવાના, એની ઊંચાઈ વધારવાની આ કોંગ્રેસ વાળા છે એનો વિરોધ કર્યો હતો. માં નર્મદાનો વિરોધ કર્યો હતો એમણે. કોંગ્રેસ વાળાએ શું નથી કર્યું? યાદ કરો, મનમોહનસિંહની સરકાર હતી ત્યારે 22 લાખ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું. આ 22 લાખ કરોડ કોના હતા? એ મારા તમારા આપણા રૂપિયા હતા. લૂંટનારા કોણ હતા? તો કે બધા જ કોંગ્રેસી હતા. હમણાં બળવંતજીભાઈએ કહ્યું કે 15 પૈસા પહોંચતા જરૂરિયાત સુધી. તો એ વખતે સરકાર કોની હતી? પંચાયતથી પાર્લામેન્ટ સુધી કોંગ્રેસ હતી. અને એ વખતે વડાપ્રધાન રાજીવ ગાંધી એવું કહેતા કે હું 1 રૂપિયા દિલ્હીથી મોકલું છું પણ ખબર નહીં વચ્ચે 85 પૈસા કોણ ખાઈ જાય. એમને ખબર હતી કે આ તો મારા જ પાર્ટીના લોકો ખાઈ જાય છે. એવા લોકો હતા કે ગરીબોના મોઢાનો દિવાલો પર લઈ લે. આજે ગુજરાત બદલાયું છે. આ ગુજરાતની અંદર માં નર્મદા એ ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતથી લઈ કચ્છથી લઈ સૌરાષ્ટ્ર સુધી તમામ જગ્યાએ માં નર્મદાના વધામણા થયા છે. અને માં નર્મદા આવ્યા પછી ખેડૂતોની આવક વધી છે, ખેડૂતોની સમૃદ્ધિ વધી છે. યાદ કરો, આ ભાગચંદથી આપણે